નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હાલો હવે જરાય ચિંતા મૂકો. એનએમએમએસ અને જ્ઞાન સાધનાની પરીક્ષા એક સફળ પ્લેટફોર્મ ઉપર એજ્યુટેકનો ઉપર આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શક્ય હોય એટલી શેર કરો. હવે આ એનએમએસ ની તૈયારી ધોરણ 8 ના બાળકો ફૂલ ફોકસ થી અને ફૂલ ધ્યાનથી આવજો. ધોરણ 8 ના બાળકો માટે ઓકે, વિભાગ એ ચેપ્ટર નંબર પહેલું મોજથી તૈયારી કરવાની થાય છે. ટેન્શન નથી લેવાનું, જેટલું ફ્રી જેટલું માઇન્ડ ફ્રી રહેશે એમ ભણવાની મજા આવશે. અરે ભણવું તોય મોજ છે. ઓકે, હવે ચેપ્ટર નંબર પહેલું જ, પણ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ચેપ્ટર નંબર પહેલું શ્રેણી. હવે એના વિશે આપણે વાત કરીએ તો કે સાહેબ સંખ્યા શ્રેણી એટલે છે હું એ તો કયો તમે? હા ભાઈ કહું છું, સંખ્યા શ્રેણી એટલે સંખ્યા શ્રેણી તો સંખ્યા શ્રેણી એટલે હાલો તો તેના વિશે આપણે જોઈએ. સંખ્યા શ્રેણી કોને કહેવાય? તો કે સાહેબ સંખ્યાની શ્રેણી હોય, સાંકળો હોય તો કે સાહેબ આમ જો 2 4 6 8 10 ... હવે શું આવે? હાલો આ ખાલી જગ્યા છે એ સાહેબ 12 આવે, કારણ કે બે કે સંખ્યા બસ આવી જ શ્રેણી પૂછાય છે. હા આ વાંચો, આવી જ શ્રેણી પૂછાય છે. અને એનએમએસમાં જ્ઞાન સાધનામાં મોસ્ટ વધારે ને વધારે બૌદ્ધિક ક્ષમતાનું ચેપ્ટર હોય તો આ શ્રેણી છે. મોસ્ટ આઈએમપી. અને આજનો લેક્ચર ભણો અને શ્રેણીના ભૂકા બોલાવો કેજો મને. ઓકે, હવે આજના લેક્ચર વિશે આપણે જોઈએ તો શ્રેણી વિશે ખબર પડી ગઈ. સાહેબ એવું જ નહીં આવી જ શ્રેણી હોય. અરે આવી હોય તો કે કેવી સાહેબ? 1 હોય, 3 5 7 9 આવે, અનલિમિટેડ હાલી જતી હોય. આગળનું પદ ગોત. આ સાહેબ એકી સંખ્યા 9 પછી 10 ની 11. આવી રીતે શ્રેણી શીખો અને શ્રેણી તમને મોસ્ટ ઓફ માર્ક કવર કરી દેશે. શ્રેણીથી તમારું તાર્કિક નોલેજ, બુદ્ધિ શક્તિ થોડીક ઊંચી આવે છે. એટલે ખાસ જોવો શ્રેણી કયા પ્રકારની છે, કેવી છે, એક વિંધવાનું રાખો. કરી લો, મૂંઝાવાનું થતું જ નથી સાહેબ. દાંત કાઢતા કાઢતા તૈયારી કરવાની છે. હાલો હવે આગળ જોઈએ. હાલો એક કોરું આવી ગયું, ખાલી આ આવ્યું. હાલો હવે છે એકી સંખ્યા. સાહેબ શ્રેણી કેવી હોય તો કે એકી સંખ્યા. અને એકી એટલે ખબર પડે જેની પાછળ કેટલા આવતા હોય? 1 3 5 7 9. જે રકમની પાછળ આ 5 રકમ આવે તેને શ્રેણી કહેવાય છે. અને હવે આ શ્રેણી જો આ બધી એકી વગેરે. એક તો એકી સંખ્યાની શ્રેણી હોય સાહેબ, એને ગાભા કાઢી લેવી. હવે એવું બેઝિક ની જરૂર નથી, અમને સ્ટાન્ડર્ડ ભણાવો. એટલે આ ભાઈ ગમે પગથિયું ચડવું ને પેલા બેઝિક નોલેજ હોવું પડે. બેઝિક હોય તો સ્ટાન્ડર્ડ તરફ જવાય. ઓકે, ડાયરેક્ટ સ્ટાન્ડર્ડ નું પગથિયું ન લેવાય બેટા, મનોબળ હારી જવી. એટલે ઘડીક સસ્તું છે એવું ભણ સીધું. ચાલો હવે આગળ જોઈએ. જે સંખ્યાનો એકમનો અંક, બેકી સંખ્યા વિશે વાત કરું છું. જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 8 હોય આ બધી સંખ્યાને કેવી કહેવાય? બે કહેવાય. આમાં બહુ ઊંડું ભણાવવાની જરૂર જ ન પડે. હાવ આવું ન આવડતું હોય ને તો તૈયારી મૂકી દેવાય છે. પણ આપણે સાહેબ શીખવાનું છે, પાછળ ન પડતા. ક્યાંય પાછળ પડવાનું જ નથી. અરે ભાગે તો ભોમકા લાગે સાહેબ. એની જ્ઞાન સામે ચીરી રાખી દો. હું સમજો છો તમે? અરે ટાળી દેવી. હાલો થઈ જાવ તૈયાર. હાલો પ્રાકૃતિક સંખ્યા. સાહેબ 8માં પહેલું ચેપ્ટર જ ભણી ગયા છો. સમય સંખ્યા ચેપ્ટર આવતું પહેલું, એમાં પ્રાકૃતિક સંખ્યાનો પરિચય વિશે થોડુંક આપ્યું હતું. કે જે જાગતો તો લેક્ચરમાં તું બેટા જાગજે, તૈયાર રહેજે સાહેબ, ભણી ગયા. અને આ પ્રાકૃતિક સંખ્યા હાલ જાગતો હોય બોલતો કઈ સંખ્યા વડે દર્શાવે? બોલ તો કે સાહેબ n વડે દર્શાવે છે. એની વડે n વડે દર્શાવવામાં આવે છે. તો સૌથી નાનામાં નાની આઈએમપી ગૂંટી નાખો. સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1,
ભૂલાવું ન પડે. સવારે જાગ્યા પહેલા, સાંજે સૂતા પછી. સમજો? ઓકે, એકવાર રિવિઝન મારી દે. એટલે સપનામાં જાગ્યા પહેલા એટલે સુતાશે, સૂત્યા પછી તોય સુતાશ. એટલે સપનામાં તમને આવવું પડે સૌથી નાની સંખ્યા પ્રાકૃતિક 1 છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય. હાલો, રેડી? હાલો, પ્રાકૃતિક સંખ્યા. ઓકે, શ્રેણીનો અભ્યાસ કરવો હોય તો પેલા પાયાનો અભ્યાસ કરવો જરૂરી છે. ડાયરેક્ટ મારે ઇંગ્લિશ બકવું હોય, ઇંગ્લિશ બોલવું હોય, ઇંગ્લિશ સ્પીક ના હોય તો પેલા મને ABCD થોડુંક બેઝિક આવડવું પડે. આપણે ઇંગ્લિશ ખબર હે નહીં બોલ્યું, ક્યારેક લેક્ચરમાં ચાલુ બોલી લઈશ, ક્યારેક સાંભળી લેજો. હાલો, પછી છે પૂર્ણ સંખ્યા. હવે સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0. કઈ સંખ્યા? સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 છે. પૂર્ણ સંખ્યા બધી પ્રાકૃતિક આવી જ જાય છે. તમામ પ્રાકૃતિક સંખ્યા +0. રેડી? યાદ રાખજે, જો આજનો લેક્ચર મૂકીને ભાગતો નહીં. અરે શરીર તૂટે કોઈ ગમ નહીં, माँ बाप के सपने नहीं टूटना चाहिए. शरीर थाकी जाए, लसबोस થઈ જાય, કશો વાંધો નથી, લડી લેવું છે. અને NMS ની 48,000 અને જ્ઞાન સાધનાની આ બંનેની શિષ્યવૃત્તિનો લાભ લેવો છે. મારા મા બાપને આ શિષ્યવૃત્તિથી એક સાહેબ સરપ્રાઈઝ આપવા માંગુ છું. અને બેટા યાદ રાખજે, હવે કોઈ ઢીંગા ઢીંગી રમે એવી ઉંમર નથી. આ જે સમય છે, ધોરણ 8મું જ માત્ર એવું છે જે તમારા મા બાપને તમે રળીને આપી શકો. આના પછીનું એકય ધોરણ ભણશો ક્યાં સુધી એકય ધોરણ એવું નહીં હોય કે જે તમને તમારા મા બાપને મદદરૂપ થઈ શકો, આર્થિક સહાય આપીશ. એટલે જોડાઈ જા, લાગી જા, પાછું પડવાનું થતું જ નથી. પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સાહેબ 0. હાલો આગળ બદલો, એ તો આવડે. હાલો આગળ જોઈએ. પૂર્ણ વર્ગ. જો શ્રેણી માટે વેરી મોસ્ટ IMP એક પણ NMS જ્ઞાન સાધનોની પેપર બતાવ્યું કે જેમાં સાહેબ વર્ગ નો આયા હોય. આજ સુધી હું ગેરંટી લખીને દઉં છું કે આજ સુધી એક એવું NMS નું પેપર નથી જેમાં વર્ગ શબ્દોનો ઉલ્લેખ ન થયો. તમારે 1 થી 25 સુધીના, ક્યાં સુધીના? 1 થી 25 સુધીના વર્ગ કડકડાટ, એટલા કડકડાટ નજરે ચડ્યા નથી, ઉતાર્યા નથી. ખબર પડી જાય. જો હું અહીંયા 16 અહીંયા લખું, સાહેબ આ 16 તો 4 નો વર્ગ છે. તમે હાલ્યા જાવ છો કે ગાડી નંબર તમે જોઈ ગયા કે સાહેબ અમે 81 જોયું, હાલે લે આ તો 9 નો વર્ગ જાય છે. એવી રીતે તમે રમતમાં પાકું કરવાનું રાખો. ગભરાટ નહીં, મસ્તીમાં ભણવાનું કરી નાખો. ભણવામાં મસ્તી નથી કહેતો, બંનેમાં ફરક છે. ભણવામાં મસ્તી અને મસ્તીમાં ભણવું. હવે મસ્તીમાં ભણવું આપણે ગમે હાલ્યા જવી તો કે સાહેબ વર્ગ કોને કહેવાય? તો એની સંખ્યાને 2 વખત ગુણવામાં આવે. તો હાલો 8 છે, 8 ને 8 ને હું 2 વખત ગુણું તો સાહેબ 88 64 શું થાય? 64. તો 8 નો વર્ગ કેટલો? 64. જો વર્ગને આવી રીતે દર્શાવાય છે, 8 નો વર્ગ 64 અને વર્ગમૂળને આવી રીતે 64. કોનું વર્ગમૂળ? તો કે સાહેબ 8 નું. રેડી? એટલે આવી રીતે તમને દર્શાવવામાં આવે છે. 1 થી 25 વર્ગ તો પાકા કરી જ લેજો. 1 થી 25 વર્ગ ફરજિયાત છે. ગમે એમ કરીને હાલતા ચાલતા લખતા વાંચતા ગમે વારંવાર પાકા કરો ને. શ્રેણીમાં વર્ગ વાળું જોજો, આગળ સોલ્વ કરો વારંવાર આવશે. ડાયરેક્ટ ખબર પડી જાય પણ હાલ એટલે સાહેબ આ તો વર્ગ છે. 1 નો 2 નો 3 નો 4 નો વર્ગ પાકા કરજો. 1 નો વર્ગ 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, 6 નો 36, 7 નો 49, 8 નો 64, 9 નો 81, 10 નો 100, 11 નો 121, 12 નો 144, 13 નો 169. આવા વર્ગ ઠેઠ 25 સુધી રમતમાં પાકો. અને તમારે 8મું ચેપ્ટર જ છે વર્ગ અને વર્ગમૂળ. 2 ફાયદો સાહેબ, અહીંયા પાકું, નિશાળમાં પાકું.
તમારું કામ લક્ષ્ય ભણવાનું હોવું પડે. ભણવાનું એક જ ધ્યેય, ભણવું ભણવું ભણવું. જ્યારે ઘોડાની રેસ હોય બાળકો, યાદ રાખો, જે ઘોડે સવાર હોય ને એક હાથમાં ચાબુક અને બીજા હાથમાં લગામ ને એક હાથમાં ચાબુક, જે ઘોડાની પીઠ ઉપર વધારે માર, જે ઘોડો વધારે સહન કરશે એ જ ઘોડો રેસમાં આગળ હશે. બાકી હું ખાલી ઘોડા સવારમાં તો બેસી જાઉં, એ ઘોડો ક્યારે રેસમાં આગળ નહીં આવે. આ એક જ જન્મ એવો મળ્યો છે કે મા બાપ સાથે સંકળાઈને, મા બાપ સાથે રહીને, મા બાપ સાથેની ખુશીઓ વેચીને. તમારી ખુશીમાં તમારા મા બાપનું દુઃખ ન હોય, ધ્યાન રાખજો. મા બાપની ખુશી એ જ તમારી ખુશી, અને તમારું ખુશી એ જ તમારા મા બાપની ખુશી હોવી પડે. પૂર્ણ વર્ગ ખબર પડી ગઈ. હવે છે ઘન, 1 થી 25 ના વર્ગ ફરજિયાત પાકા કરજો પાસ થવું હોય. ફરજિયાત છે 1 થી 25 ના વર્ગ પાકા કરવા. પછી છે પૂર્ણ વર્ગ જોઈ ગયા આપણે. ઓકે, હવે જો પૂર્ણ ઘન તો સાહેબ એની સંખ્યાને 3 વખત ગુણો. 1 એકુ 1, 1 2, એટલે ભાઈ એક જ છે. 1 એકુ 1, 1 એકુ 1, એટલે 1 નો ઘન 1. વંચાય શું? 1 નો ઘન 1. ઓકે, 2 1 2, 2 2 4, 2 4 2 8, 2 નો ઘન 8. વંચાય શું? 2 નો ઘન. આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંક ઘન હોય તો આપેલી સંખ્યાનો ઘન કહેવાય છે. આ બધી ઘન, પૂર્ણ ઘન સંખ્યા 1 નો ઘન, 2 નો ઘન, 3 નો, 4 નો, 5 નો. રેડી? હવે 6 નો હોય તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6, છાયે છાયે 36, 36 6 216. આવી રીતે ઓકે હોવું પડે ઘન અને ઘનમૂળ. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે આગળ જોઈએ ઘનમૂળમાં. ઓકે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જો તમે ઘર બેઠા તૈયારી કરવા માંગો છો અને ઘર બેઠા તમે NMS અને જ્ઞાન સાધના જેવી પરીક્ષાઓની તૈયારી કરવા માંગો છો, તો શું તમે સારી એવી બુકની શોધમાં છો, તો આજે જ મંગાવો, ઓર્ડર કરો બ્રહ્માસ્ત્ર બુક. કઈ બુક? બ્રહ્માસ્ત્ર, જેમાં તમારે NMS અને જ્ઞાન સાધનાનો સંપૂર્ણ કોર્સ એમાં સમાવેશ થઈ જાય છે. તાર્કિક ક્રમનો સમાવેશ થાય છે, વિજ્ઞાન આવેલું છે, ગણિત, સામાજિક, પછી તાર્કિક શક્તિ છે, પછી તો સામાજિક છે, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી. આ 3 તમારે જ્ઞાન સાધનાઓ માટેના વિષયોનો પણ સમાવેશ થાય છે. અને આ જો વિદ્યાર્થી મિત્રો, ખાલી બુકની પ્રાઇસ એટલી બધી નથી. એક હિંમત કરીને બુક મંગાવી લેજો, અને ફૂલ જો બુક હશે તૈયારી કરવાની વધારે મજા આવશે. એટલે આજે જ ઓર્ડર આપો. જે નંબર છે 6356861247, વોટ્સઅપ ઓનલી. આમાં વોટ્સઅપ મેસેજ ઉપર તમારું નામ, એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર તમે મોકલીને જેટલી બુક જોઈતી હોય તે લખીને, જો 10 થી વધારે બુક હશે તો ફ્રી હોમ ડિલિવરી થઈ જશે. 420 ની બુક છે. ના ભાઈ ના, તમારે 420 નથી ચૂકવવાના. તમારે માત્ર 280 માં બુક તમને મળશે, અને કુરિયર ચાર્જ અલગથી, જે તમારે ઘર બેઠા બુક પહોંચી જશે. ઓકે, તો બંને વહેલી તકે મંગાવો બ્રહ્માસ્ત્ર બુક, અને આ બુક સાથે જોડાઈને આગળ વધો. ખૂબ જ પ્રયત્ન કરો, અને આ બુકના સહારે આપણે NMS અને જ્ઞાન સાધના જેવી મહાન પરીક્ષાઓનું આપણે સંપૂર્ણપણે સોલ્યુશન કરીને અને મેરિટમાં આપણો સમાવેશ થઈ જાય. હું તમને બંને એમ જલ્દી શ્રેણી તરફ લઈ જાઉં છું, પણ થોડુંક બેઝિક આપણે કરતા જઈએ. હાલો, છે અવિભાજ્ય સંખ્યા. જે સંખ્યાઓ ફક્ત ને ફક્ત 2 જ અવયવ ધરાવે છે તેવી સંખ્યાને અવિભાજ્ય કે. આપણે ગુજરાતી કેવી જે કોઈ ઘડિયામાં નથી આવતું, એક તો 1 અને એક એ પોતે સંખ્યા, એના સિવાય કોઈના ઘડિયામાં આવતી નથી. એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા, જેના ફક્ત 2 જ અવયવ. એક પ્રશ્ન એ પૂછાય, 1 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા કેટલી? તો કે સાહેબ 25 સંખ્યા છે. અને શક્ય હોય અને તમારે ફાઇનલ ધારી જ લીધું છે, એને મેસ તમારું લક્ષ્ય બની જવું પડે.
જ્યારે તૈયારીમાંથી કંટાળો આવે, આંખો બંધ કરો અને વિચાર કરો પોતાના મા બાપનો. મારા મા બાપ રાત દિવસ મજૂરી કરીને મને સરકારી સ્કૂલમાં ભણાવે છે. એ કલ્પના તમારી તાકાત બની પડે. કોઈ ભાઈ મોટિવેશન લેવાની જવાની જરૂર જ નથી. અંદરથી જુસ્સો હોવો પડે. જુસ્સો ઘટે કરી મા બાપનું મોઢું જોઈ લો. ઓકે, હવે એવી રીતે અવિભાજ્ય સંખ્યા એટલે જેને માત્ર ને માત્ર 2 જ અવયવો હોય. જો આ મેં લખ્યા 25. સાહેબ 25 ના કેટલા હોય તો કે 5 ના ઘડિયામાં આવશે. અને એક તો બધાનો અવયવ એક પરમેનન્ટ છે. 1 5 પછી બીજા 25. સાહેબ આના 1 2 3 અવયવ છે. એટલે અવિભાજ્ય સંખ્યા નથી. હજી યાદ રાખજો, અવિભાજ્ય સંખ્યા એટલે જે કોઈના ઘડિયામાં આવતી નથી. જે કોઈના ઘડિયામાં આવતી નથી. એક તો પોતાનામાં અને એકના ઘડિયા. આ 2 સિવાય કોઈના ઘડિયામાં આવતી નથી. દાખલા તરીકે જો આ 2 એક માત્ર બેકી સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા. આની સિવાય એક કોઈ બેકી સંખ્યા અવિભાજ્ય જ નથી. તમને ઘણી વાર પૂછે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા સાહેબ 2. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા સાહેબ 1. સૌથી નાની પૂર્ણ સંખ્યા તો કે સાહેબ 0. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તો કે 2. એકમાત્ર પ્રાકૃતિક સંખ્યા જે અવિભાજ્ય સંખ્યા છે. ઓકે બાળકો, હવે તેના વિશે જોઈએ આપણે. અવિભાજ્ય સંખ્યા ખબર પડી જાય જે કોઈના ઘડિયામાં એનો સમાવેશ થતો નથી. હવે વિભાજ્ય, આનું ઉલટું સાહેબ 4. હાલો સાહેબ આના અવયવ 1 એકના ઘડિયામાં આવે ને 2. હાલો સાહેબ 4 પોતે અવિભાજ્ય ની કેવું હતી તો કે 2 જ અવયવ હોય. અને આના અવયવ કેટલા મળ્યા 1 2 ને 3. તો આ વિભાજ્ય થઈ ગઈ. જે સંખ્યાના 2 થી વધારે અવયવ હોય એ વિભાજ્ય. રેડી? હાલો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, પોતાના મિત્રો સાથે મોકલો. એક નવી જંગ લડવાની તૈયારી કરવાની છે. जंग का नाम होगा एनएमएस, ज्ञान साधना. वो जंग जीतेंगे और पैसा इनाम शिष्यवृत्ति लेके ही रहेंगे. हम मैदान नहीं छोड़ेंगे. जान लगा दो या जाने दो, हम जान लगा देंगे. वो जान लगा देंगे और विजयी भी होंगे, क्योंकि हम एजू टेक्नो चैनल के साथ जुड़े हुए हैं. मालूम पड़ा क्या? ओके, अब आगे देखते हैं. विभाज्य संख्या ની ખબર પડી ગઈ. હવે ફિબોનાચી સંખ્યા આ નવું આવ્યું તો નવું કાંઈ નથી. એ આ જો આ સંખ્યા પહેલા ને પહેલા શ્રેણી આવે ને એટલે સૌથી પહેલા નજર તમારી એ જ જવી પડે કોઈનો વર્ગ નથી. હાલો સાહેબ નથી વર્ગ, ઘન નથી ને. હાલો ઘનમાં જ ભેગું થતું. પછી ગેપ ગોતો, ગાળો ગોતો, તફાવત ગોતો. હવે ફિબોનાચી સંખ્યાઓ એટલે કેવી તો 1 ને 2 3 આ લે 3 2 ને 3 5 આ લે 5 5 ને 8 13 આ લે 13 13 ને 21 34 આ લે 34. હવે 34 ને 21 તો કે સાહેબ 55 આ લે આપણે જવાબ તો નથી આપ્યો પણ 34 ને 21 કેટલા થાય 55. ઓકે, હવે આગળ આપણે જોઈએ તો કે શ્રેણીનો નિયમ. જો કે નિયમ નંબર 1 તો કે કાં તો ચોક્કસ સંખ્યા વધતી. જો બધા 3 3 વધતી જાય. 2 માં 3 નાખો તો 5 5 માં 3 નાખો તો 8 8 માં 3 નાખો 11 11 માં 3 નાખો તો 14 14 માં 3 નાખો તો 17. આવી ગયો જવાબ 17. અલે આવી શ્રેણી પૂછાય છો લે તો તમે હું એટલું બધું ડિપ્રેશન ન લે. આવું હેલું જ પૂછાય છે. અઘરું તો એની માટે જેને કર્યું નથી, જે એજ્યુ ટેકનો સાથે જોડાયા નથી. ઓકે, હવે આગળ જોઈએ. હાલો બાળકો, હવે જો ચડતા ક્રમમાં સાહેબ 1 વધ્યો. 6 માં 1 નાખો તો 7 7 માં 2 નાખો તો 9 9 માં 2 નાખો તો 12 3 વધ્યા સાહેબ 4 વધ્યા સાહેબ 5 વધ્યા. લે હવે 6 વધ્યો. 1 એમ 6 નાખો તો 27. કેટલા થશે 27. ઓકે, એક આવી રીતે. પછી ક્રમિક સંખ્યા આ બધું તમારી શ્રેણીમાં આવે કે તમને આગળ જોતા જઈશું આપણે. હવે હાલો આગળ જોઈએ. હવે સંખ્યામાં ક્રમિક બેકી સંખ્યાનો વધારો. હવે શ્રેણીથી શરૂઆત કરી દેવી.
હાલો જો વર્ગ વાળી હમણાં જ ગઈ. હમણાં જ મેં તમને વર્ગ પાકા કરવાની કીધું. આવી શ્રેણી આવે તમારે સૌથી પહેલા હજી કહું છું વારંવાર વર્ગ ગોખી નાખો. અરે મનમાં બે જાવ આ લે મારો રોલ નંબર તો 36. હું તો 6 નો વર્ગ છું. વર્ગ નહીં વર્ગ કહું છું વિદ્યાર્થી મિત્રો. ક્યારેક ક્યારેક હસી મજા. વર્ગ હું કોનો વર્ગ છું? 6 નો. એવી રીતે વારંવાર જોઈ લો. આ લે મારો ભાઈબંધ તો 8 નો ઘન છે. આવી રીતે યાદ રાખો. હાલો એટલે જો પેલા 1 નો વર્ગ, 2 નો, 3 નો, 4 નો, 5 નો, હવે 6 નો વર્ગ. છાએ છાએ છત્રી. એ નહીં સમજાતું છાએ છાએ છત્રી કેમ હશે? હવે જો આમાં એવું સાહેબ 12 નો વર્ગ છે. વર્ગ એટલે પાકા કરો ભૂલાવા જ ન પડે. 1 થી પછી વર્ગ ખડખડાટ કરો ને પછી વિડીયો જોવાનું ચાલુ કરો. અને 1 થી 15 ઘન 5 વધારે કરજો. સરકાર હવે લેવલ વધારતો જાય છે. થોડુંક વધારે હાઈ લેવલ પૂછે છે. ઘન સૌથી વધારે પાકું કરજો. હાલો નમસ્કાર. પાછો આવી ગયા શ્રેણી. હાલો સાહેબ. ઓય સાહેબ આ તો એકી સંખ્યા નીકળે ને કે 1 પછી 3 5 7 7 પછી 9 9 પછી ની એકી સંખ્યા 11. હાલો 11 આલે લે ઓપ્શન સી ઘૂંટી નાખો. ઓ જુસો જનૂન. હાલો મળી ગયો જવાબ. મળી ગયો ને. હવે તો ક્યારેક વિડીયો ઘડીક ચોંટાડીને જોઈ લીજો આગળ. ઓકે હાલો હવે આગળની શ્રેણી જુઓ. જો હવે આવું આવે એટલે ખાસ ઘણા વિદ્યા સાહેબ તમે તો ગણિત ભણ્યા એટલે તમે ડાયરેક્ટ ગેપ ગોઈ દો. અમારે જીવન શું કરું? અમે હજી શરૂઆત છે. અમે ખેલતું ફૂલ છે. ધ્યાન રાખજે. હું શું કરું? હાલો પેલા પહેલી બે સંખ્યા સૌથી પહેલા ને પહેલા તમારી નજર થઈ પડે. હાલો વર્ગ છે નથી. હાલો ઘન છે નથી. હાલો અવિભાજ્ય સંખ્યા છે સાહેબ નથી ને. હવે આગળ શું તો કે ગેપમાં આવતા રહ્યો. હાલો આ બે સંખ્યાને જાળી લો. પહેલી બે સંખ્યાને જાળી લો. ગેપ કઈ રીતે કાઢું ધ્યાન રાખજો. ખબર હોય તો વાંધો નહીં. પહેલા પહેલી બે સંખ્યાને જાળી લો તો આમ બંનેમાં મોટી કઈ હવે એ તો ખબર પડે ને. તો કે સાહેબ 128. હવે એમાંથી નાની સંખ્યા બાદ કરી લો. હવે 8 માંથી 1 જાય તો 7. 2 માંથી 2 જાય 0. 1 માંથી 1 જાય 0. હાલો સાહેબ 7. જોવો તો આમ સંખ્યા આગળ જાય વધે છે કે ઘટે છે? જોવો તો નાની થતી જાય સાહેબ ઘટે છે. તો 7 ઘટી ગયા. આ પહેલામાં કેટલા ઘટ્યા? 7 ઘટ્યા. હવે 121 આ બંને મોટી કઈ? હાલો બોલો મોટી કઈ? તો કે 121. તો એમાંથી 114 બાદ કરી લો. હાલો સાહેબ 114 બાદ કરશું એટલે 0 0 7 વધ્યા. આ સાહેબ આમાંય 7 ઘટ્યા. આ સાહેબ આમાંય 7 ઘટ્યા. હવે 7 માંથી 7 કાઢી લો તો શું આવશે? 100. ઓપ્શન નંબર સી. રેડી? કયો ઓપ્શન આવશે? સી. હવે આગળ જોઈએ આપણે. હાલો સાહેબ 1 ઘટ્યો. આ સાહેબ આ બંને મોટું કોણ? તો કે મોટું કોણ? ઓકે 54 મોટા. 54 માં 52 કાઢો તો સાહેબ કેટલા વધ્યા? 2. સાહેબ પેલા 1 ઘટ્યો 2 ઘટ્યા તો ઘટે છે ને આગળ જતા. પછી જુઓ 3 ઘટ્યા સાહેબ 4 ઘટ્યા. હવે કેટલા ઘટવા પડે? 5. હવે 45 માં 5 કાઢી લો તો 40. ઓપ્શન નંબર બી. રેડી? ઓકે હાલો હવે આગળ જોઈએ. અરે બિંદાસ. મન કે હારે હાર, મન કે જીતે જીત. મનથી હારવાનું નથી. હાલો તો પેલા હું કરશું સાહેબ? પહેલી બે તમે કીધું તું ના. વર્ગ છે ના. ઘન છે ના. સાહેબ હોય તમને પહેલી ઝપટે જડી જાય. હાલો સાહેબ બે સંખ્યાની જાળી પકડો. મોટી કોઈ 195. હાલો એમાંથી નાની બાદ કરો. 175 બાદ કરો. 0 2 0. સાહેબ કેટલી ઘટ્યા? 20 ઘટી ગયા. જો 20 શું થઈ ગયા? ઘટી ગયા. 20 ઘટી ગયા તો -20.
હવે હાલો આ બે જાળી લો. હાલો 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 પકડો પકડો. મોટી કોણ 175, નાની કઈ 150. ઉતાવળ ન કરતા હો શ્રેણી એક નાની એવી ઉતાવળ, તમારે આખી 1 માર્ક વયો જાય. હવે આમાં 1 માર્ક હું જવા દો. અરે 1 માર્કની જે બહુ વેલ્યુ છે, એક એક કરીને જ ભેગો કરવાનો છે. ડાયરેક્ટ બધ ભરવા ન જતા, બધાય માર્ક લઈ જ લો, એમ નહીં આવે. એક એક કરીને જ ભેગું કરો. હાલો રેડી. હવે આગળ જોઈએ આપણે. હાલો 5, 2 અને 0. શું જોવાયો? 25. સાહેબ પેલા 20 ઘટ્યા, પછી સાહેબ 25 ઘટ્યા. હવે સાહેબ દોઢોમાંથી કોઈ કાંઈ લોન બાદ બાકી શું કરો? હાલો સાહેબ 30 ઘટ્યા. સાહેબ 20, 25, 30. હવે સાહેબ જો 20, 25, 30, 35. હવે 35 ઘટાડવાનું ડાયરેક્ટ ઓપ્શન 35 ભાડે ટીક ન કરતા. 35 આપ્યો નથી, અગર દોઢ ન થાય જવાબ આવી જો કરો ટીક, એમ નહીં હાલે. 120 માંથી 35 કાઢી લ્યો સાહેબ. 0 માં 5 નો જાય, લીધો 10 કો 10, 10 માં 5 જાય 5, લીધો 10 કો 10 ને 1 11, 11 માં 3 જાય 8. કેટલા આવશે? 85. હાલો 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 85 મળી ગયો જવાબ, ઓપ્શન ડી. હાલો હાલો બાળકો હવે આગળ જોઈએ. હાલો હાલો રેડી. ગમે એવી રકમ આવે જો. હાલો તમે ગણવાની ટ્રાય મારો. હાલો વિડીયો ઉભો રાખીને. નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે. નાચવું કે વાંચવું? અરે નાચતા નાચતા વાંચો. હાલો હાલો સાહેબ પકડી લીધા બેન. અય પકડવાનું કોને કીધું? વર્ગ છે? નથી. ઘન છે? નથી. તો શું કરવાનું? તો કે મોટામાંથી નાનું બાદ કરો. 3 માં 0 જાય 3, 5 માં 4 જાય 1. કેટલા આયા? 13. જોવો તો વધે હે કે ઘટે? સાહેબ આમાં તો વધ્યા. 13 વધ્યા ને? કેટલા વધ્યા? 13. હવે આ બંને લ્યો પકડ. સાહેબ આવી સંખ્યાઓ દોઢડી ના થાય, ઉતાવળ બાદ બાકી કરવાનો હતા કે સાહેબ 15 નો ગેપ છે. એકવાર કન્ફર્મ કરી લેવાનું. તમારે 180 માર્કનું એનિમેશનનું પેપર છે. 180 માર્કનું પેપર છે અને આ 180 માંથી ગયા વખતનું લાસ્ટ મેરિટ 117 આટક્યું અને 180 માર્કમાંથી 90 માર્ક બૌદ્ધિક. કાકાના મામાના દીકરાનો છોકરાનો બાપો. તમારે શું હાલ હલે? કાકાનો મામાનો દીકરાનો છોકરાનો બાપો. હાલ મારા મામાને ભાઈ. આવું બધું ગોખતા જ રહી જશું. 90 માર્કમાં આ અને 90 માર્કમાં ધોરણ 8 નું પ્રથમ સત્ર અને ધોરણ 7 ના બંને સત્ર. ઓકે, એટલે આ બધું કરજો. હાલો હાલો ઓકે. હાલો વિદ્યાર્થી મિત્રો, મોટી સંખ્યા કઈ? 68. 68 માંથી 53 કાઢી લ્યો તો કેટલા વધશે? 8 માં 3 જાય તો 5, 6 માંથી 5 જાય તો 1. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે આગળ જોઈએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો તમે ઘર બેઠા તૈયારી કરવા માંગો છો અને ઘર બેઠા તમે એનએમએસ અને જ્ઞાન સાધના જેવી પરીક્ષાઓની તૈયારી કરવા માંગો છો તો શું તમે સારી એવી બુકની શોધમાં છો? તો આજે જ મંગાવો, ઓર્ડર કરો બ્રહ્માસ્ત્ર બુક. કઈ બુક? બ્રહ્માસ્ત્ર, જેમાં તમારે એનએમએસ અને જ્ઞાન સાધનાનો સંપૂર્ણ કોર્સ એમાં સમાવેશ થઈ જાય છે. તાર્કિક ક્રમનો સમાવેશ થાય છે, વિજ્ઞાન આવેલું છે, ગણિત, સામાજિક, પછી તાર્કિક શક્તિ છે, પછી તો સામાજિક છે, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી. આ 3 તમારે જ્ઞાન સાધનાઓ માટેના વિષયોનો પણ સમાવેશ થાય છે. અને આ જો વિદ્યાર્થી મિત્રો ખાલી બુકની પ્રાઇસ એટલી બધી નથી. એક હિંમત કરીને બુક મંગાવી લેજો અને ફૂલ જો બુક હશે તૈયારી કરવાની વધારે મજા આવશે. એટલે આજે જ ઓર્ડર આપો. જે નંબર છે 6356861247
વોટ્સઅપ ઓનલી. આમાં વોટ્સઅપ મેસેજ ઉપર તમારું નામ, એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર તમે મોકલીને જેટલી બુક જોઈતી હોય તે લખીને, જો 10 થી વધારે બુક હશે તો ફ્રી હોમ ડિલિવરી થઈ જશે. 420 ની બુક છે. ના ભાઈ ના, તમારે 420 નથી ચૂકવવાના. તમારે માત્ર 280 માં બુક તમને મળશે અને કુરિયર ચાર્જ અલગથી, જે તમારે ઘર બેઠા બુક પહોંચી જશે. ઓકે, તો બંને વહેલી તકે મંગાવો બ્રહ્માસ્ત્ર બુક અને આ બુક સાથે જોડાઈને આગળ વધો. ખૂબ જ પ્રયત્ન કરો અને આ બુકના સહારે આપણે એનએમએસ અને જ્ઞાન સાધના જેવી મહાન પરીક્ષાઓનું આપણે સંપૂર્ણપણે સોલ્યુશન કરીને અને મેરિટમાં આપણો સમાવેશ થઈ જાય. હાલો સાહેબ, વર્ગ છે નથી, ઘન છે નથી, ઓળખાણ જો વર્ગ નથી, ઘન નથી, તો હું કરું? ગાળો, ગેપ, તફાવત, જે ડિફરન્સ, જે તમે બોલો. હાલો, બંને સંખ્યાને પકડી સાહેબ, મોટીને ઉપર મૂકો, નાનીને નીચે મૂકો. મોટા ભાગની શ્રેણી તમારા ગેપમાં જવાબ આવશે. હાલો, 2 8 માંથી 7 જાય તો 1. આ સાહેબ 12 ઘટ્યા. તમે થોડી ઘણી બુદ્ધિ હોય ને તો 12 નો ઊંધો ઘડિયો હાલે છે. 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છક 72, 12 સતા 84, 12 છક 72, 12 સતા 84. ઓકે, હવે 12 બધામાં ઘટતા જાય છે. 60 માં 12 ઘટાડો તો 48. ઓપ્શન એ ફૂટી નાખું, ખમ્મા મળે. નવરાત્રી હાલે છો ભાઈ. હાલો, હવે આગળ હલ્યા ભાઈ. મન કે હારે હાર, મન કે જીતે જીત. મનથી હું આ દાખલો સોલ્વ કરીશ. એવો અંદર તફાવત, એવી તાકાત પેદા કરો. હાલો સાહેબ, વર્ગ છે નથી, ઘન છે નથી, તો સાહેબ હું કરું? વર્ગ નથી, ઘન નથી, ગેપમાં સાહેબ આ લે હર ખાઈને બુદ્ધિ દોડાવો. સીઆઈડી જેવું મગજ વાપરવાનું. મગજ તેજ, ઘડીક ઘસો, ઘડક વિડીયો ઉભો રાખો. હવે ઘસો. હલો, તો જો ભાઈ ફોન નો ઘતો, મગજ ઘસવાનું કહું છું. હાલો, હવે જો સાહેબ આલે સાહેબ, 1 બગડો, 2 બગડા, 3 બગડા, 4 બગડા. 1 2 3 ને 4. હાલો, ઓપ્શન એ ટીકરીને ભાગવા મળો ઝીંગાલાલા. હાલો, અને જો અહીંયા જો 1 બગડો, 2 બગડા, પછી 3 બગડા. હવે આઠ પછીની માંગી હોય 4 બગડા અને અહીં 0. પણ આપણે આ સંખ્યા માંગી. ક્યારેક હરખાઈ જો ગેપમાં ન મળે તો 1 પછી 1 મૂકીને જો જવાબ ગોતી પાર કરો, સોલ્વ કરો, વારંવાર પ્રેક્ટિસ કરો. એક જ ભગવાનને પ્રાર્થના કરો, હે મહાદેવ, એ ખુદા, એક ખ્વાહિશ है मेरी, मुझे आराम नहीं चाहिए. મારે આરામ નથી જોતું. મને તાકાત હિંમત દે, હું વધારે શ્રેણી સોલ્વ કરી શકું, વધારે ભણી શકું. અને મારા મા બાપની આ દશા મારે નથી જોવાતી. એમને એક સરપ્રાઈઝ આપી છે. જ્યારે 48,094,000 જ્ઞાન સાધનાના ટોટલ થાય ને 1,42,000 મફત યુટ્યુબમાં તમને સોલ્યુશન મળે છે. 1,42,000. હવે આ 1,42,000 તમારે મારા મા બાપને આપવાના છે. એકવાર ખાતામાં પડશે, આવક મળશે, તમારો મા બાપનો ચહેરો જોજો, મસ્ત સ્માઈલ, મારો દીકરો, મારી દીકરી. 5 માણસ આગળ જઈને કહેશે ફર્સ્ટ નંબર આવ્યો એનો. હવે આગળ જોઈએ શ્રેણીમાં આપણે. હાલો, હે સાહેબ, આમાં કઈ ઢવા નહીં પડ. અલે સોલ્વ કર, ઉભો નો રે. વર્ગ છે, હા સાહેબ આ 2 વર્ગ છે, પણ વાંહે વડ આવી ગયું. વાંહે વર્ગ છે નહીં. ઘન છે? ના સાહેબ, ઘન તો છે જ નહીં. અવિભાજ્ય સંખ્યા છે? ના સાહેબ. તો જો
ગેપમાં આવતો રહે. આ સાહેબ મોટામાં 9 માં 4 જાય તો સાહેબ 5 વધ્યા. ઓય સાહેબ 10 નો વધારો. અરે સાહેબ 15 નો વધારો. સાહેબ 20 વધ્યા. આવું ન આવડે ને આ બેન જઈ લેવાના. 54 માંથી 34 કાઢો 0 2 કેટલા વધ્યા 20. હવે જો પેલા 5 નો વધારો 10 વધ્યા 15 વધ્યા 20 વધ્યા. હવે કોનો વાળો? હાલે 25 હાલો 54 માં 25 નાખી દો. 54 + 25 હાલો 9 7 79 ઓપ્શન નંબર ડી. કયો તમારો ઓપ્શન આવશે? ડી. રેડી વિદ્યાર્થી મિત્રો? સાહેબ આ તો કઈક નવું જ આવ્યું. જ્યારે યાદ રાખજો તફાવત તમને બહુ લાંબો મોટો દેખાઈ ગયો કઈક ગુણાકાર સંબંધ હશે, ભાગાકાર રહેશે. જ્યારે એક કહાની સાંભળીશ સાહેબ 7776 1296 216 36 6. હવે સાહેબ હું કરું? તમારે વિચારી લેવાનું. આ 4 12 નો એક જવાબ જ નથી. જવાબ તો 4 માંનો છે ને, એક 4 માંથી જ ગમે એક ટીક કરવાનો છે. 4 12 નો એક જવાબ તમને મળવાનો નથી. જ્યારે સીધી આંગળી ઘી નો નીકળે તો આંગળી વાકી ટેડી કરવી પડતી. ઓકે. હવે જો સીધું મને નો ફાવ્યું તો પાછળથી કરો. 6 6 વડે ગુણ્યા. હવે 216 તો કે 36 6 216. ઓકે. હવે 216 ગુણ્યા 6 કરશો એટલે 1296 ગુણ્યા 6 કરશો એટલે 7776. બધાને 6 વડે ગુણવાના. ખબર પડી? 36 વડે ગુણ્યા. 36 ને 6 વડે ગુણો 216. 216 ને 6 વડે ગુણો તો 1296. આમાંથી કઈ રકમને 6 વડે ગુણો 6 જવાબ આવે? ભૂલે ચૂકે ભૂલ ન કરતા સાહેબ. 6 36 થઈ જવા પડે. 6 નહીં આવે તો કે તમારી પાસે કયું આવશે? ઓકે 6 આવશે નહીં. તો કે કઈ સંખ્યા આવશે? તો કે હાલો પહેલો ઓપ્શન નહીં આવે. પછી 1 મૂકો. યાદ રાખજો આ તમારું બ્રહ્માસ્ત્ર છે. કોઈ નહીં કહું, હું જ કહું છું. એક યાદ રાખી લેવાનું. ઓપ્શન 22 નો એક જવાબ હોવાનો જ નથી. ઘણા અહીંથી સ્કીપ કરીને હોય જ. અને ઘણા કેવું કરે ખબર? નવરાત્રી હાલે ને એટલે જય અંબા માતા એમ કરીને આવતા રહેશે. એવું વિચારતાય નહીં. આવી રીતે જ કરવાનું. પેલો 6 મૂકતા ન હોય પછી 1 ને મૂકો. હાલો 1 6 36 6 216 216 આ પેલા છે. એટલે ગુણાકાર તફાવત 6 વડે ગુણાકાર કરતું રહેવાનું છે. હવે આગળની શ્રેણી આ લે એટલે આ અમુક તો એટલી વાર ગણવાની. શ્રેણીનો એક જ માત્ર ઉપાય છે. વિશ્વનો કોઈ માણસ એમ ન કે મને બધી શ્રેણી આવડે છે. શ્રેણી માત્ર પ્રેક્ટિસથી તમારું લેવલ વધે. હાલો સાહેબ 64 ને અડધા 32 32 ને અડધા 16 16 ના અડધા 8 8 ના અડધા 4 8 ના અડધા કેટલા? 4. ઓપ્શન નંબર એ. કયો આવશે? ઓપ્શન એ. હાલો એ સાહેબ પોઈન્ટ વાળી આવી મૂંઝાઈ ગયા. સાહેબ પોઈન્ટ વાળી આવી ગઈ. હવે હું કરશું? અરે પોઈન્ટ ગયો, ભૂલી જા. પોઈન્ટને ભૂલી જા. પોઈન્ટ જો તમે એક નોટિસ કરો, હરખાઈ નજર ફેરવો સાહેબ, એક અક્ષર પછી પોઈન્ટ છે. રેડી? એક રકમ આલે લે. આ તો મેં કીધું તું નજરે ચડ્યા પાડી દેવાના. અરે વર્ગ 3 નો વર્ગ 97, 4 નો વર્ગ 97, 5 નો, અને હવે ઠેકીને મૂકી દો 6 નો વર્ગ 36. ઓપ્શન નંબર એ. ખબર પડી? પોઈન્ટ તમને કન્ફ્યુઝ કરવા ગમે મૂકે પોઈન્ટ ને બીવાનું જ નથી થતું. અરે મૂકવું એમ પોઈન્ટ વાળી શ્રેણી આવે ને તોય આપણે ભૂકા કાઢવાના. ચાલો આગળ જો. 0.5 1.5 5.5 4.5. ઘણા પોઈન્ટ વાળામાં તો અઠે ગઠે મૂકે જય માતાજી જ કરે છે. આપણે એ કરવાનું નથી. તો કે સાહેબ આપણે શું કરવાનું? એ ભાઈ મેં તમને કીધું ને, વર્ગ નથી, ઘન નથી, અવિભાજ્ય નથી, બે સંખ્યાને જાણી લો.
ઝાલી મોટી 1.5 કે 0.5? સાહેબ 1.5. એમાંથી 0.5 બાદ કરી લો. 5 માંથી 5 જાય 0, પોઈન્ટ નો પોઈન્ટ, 1 માંથી 0 જાય 1. શું જવાબ આવ્યો? 1 આવી ગયો, 1 વધ્યો. હવે આનો વારો પૂરો. હવે આ બંનેનો વારો અડી અડીને હવે આ બંને મોટી કોણ? તો કે 5.5. 5.5 એમાંથી 1.5 કાઢો. પોઈન્ટની નીચે પોઈન્ટ, ખાસ યાદ રાખજો, પોઈન્ટની નીચે પોઈન્ટ ને તો દાખલો ખોટો પડશે. 5 માંથી 5 જાય 0, પોઈન્ટ નો પોઈન્ટ, 5 માંથી 1 જાય 4. તો અહીંયા કેટલા વધ્યા? આ બંને વચ્ચે 4. હવે એવી રીતે આ બંનેનો બાદબાકી કરશો 14.5. બાદબાકી યાદ રાખજો, પોઈન્ટની નીચે પોઈન્ટ, આ બંનેમાં મોટું 14.5 અને 5.5 કાઢી લેવું. 5 માંથી 5 જાય 0. હાલો અહીંયા લીધો 10 કો 0 10 10 ને 4 14, 14 માંથી 5 જાય 9. પણ આ પોઈન્ટ નો પોઈન્ટ. હાલો રેડી? લાઈટ થઈ કઈ? જોવો તો હજી કહું છું, વર્ગ ઘન નો કર્યા હોય તો કરી નાખજો. વર્ગ ઘન વાળી તમને ખબર આ શ્રેણી આવવાની જ છે, તો બાકી હું મૂકવી? કરી જ નાખવાની છે. હાલો સાહેબ 1 નો વર્ગ, 2 નો, 3 નો, હવે 4 નો વર્ગ. ચોકે ચોકે 16. હવે 14 માં 16 નાખો 30 અને અહીં પોઈન્ટ હતો 0.5. 30.5 30.5 ઓપ્શન નંબર એ. રેડી વિદ્યાર્થી મિત્રો? હાલો હવે આગળ જોઈએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો તમે ઘર બેઠા તૈયારી કરવા માંગો છો અને ઘર બેઠા તમે એનએમએસ અને જ્ઞાન સાધના જેવી પરીક્ષાઓની તૈયારી કરવા માંગો છો, તો શું તમે સારી એવી બુકની શોધમાં છો? તો આજે જ મંગાવો, ઓર્ડર કરો બ્રહ્માસ્ત્ર બુક. કઈ બુક? બ્રહ્માસ્ત્ર, જેમાં તમારે એનએમએસ અને જ્ઞાન સાધનાનો સંપૂર્ણ કોર્સ એમાં સમાવેશ થઈ જાય છે. તાર્કિક ક્રમનો સમાવેશ થાય છે, વિજ્ઞાન આવેલું છે, ગણિત, સામાજિક, પછી તાર્કિક શક્તિ છે, પછી તો સામાજિક છે, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, આ 3 તમારે જ્ઞાન સાધનાઓ માટેના વિષયોનો પણ સમાવેશ થાય છે. અને આ જો વિદ્યાર્થી મિત્રો, ખાલી બુકની પ્રાઇસ એટલી બધી નથી, એક હિંમત કરીને બુક મંગાવી લેજો અને ફૂલ જો બુક હશે તૈયારી કરવાની વધારે મજા આવશે. એટલે આજે જ ઓર્ડર આપો, જે નંબર છે 6356861247, વોટ્સઅપ ઓનલી. આમાં વોટ્સઅપ મેસેજ ઉપર તમારું નામ, એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર તમે મોકલીને જેટલી બુક જોઈતી હોય તે લખીને, જો 10 થી વધારે બુક હશે તો ફ્રી હોમ ડિલિવરી થઈ જશે. 420 ની બુક છે. ના ભાઈ ના, તમારે 420 નથી ચૂકવવાના, તમારે માત્ર 280 માં બુક તમને મળશે અને કુરિયર ચાર્જ અલગથી, જે તમારે ઘર બેઠા બુક પહોંચી જશે. ઓકે, તો બંને વહેલી તકે મંગાવો બ્રહ્માસ્ત્ર બુક અને આ બુક સાથે જોડાઈને આગળ વધો, ખૂબ જ પ્રયત્ન કરો અને આ બુકના સહારે આપણે એનએમએસ અને જ્ઞાન સાધના જેવી મહાન પરીક્ષાઓનું આપણે સંપૂર્ણપણે સોલ્યુશન કરીને અને મેરિટમાં આપણો સમાવેશ થઈ જાય. એ સાહેબ પાછું કઈ કાંઈ અલ્યા કાંઈ નથી, આવી સંખ્યા ભાળીને લાઈટ થઈ જવી પડે. આમ તો હું ફ્યુઝ બાળી નાખવો પડે, એટલી લાઈટ પાવર વાળી થઈ. સાહેબ વર્ગ ને ગણ ને બધું કંઈક ભેગું છે. હાલો સાહેબ એક ઠેકો હતો સાહેબ. 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન. હાલો તો 1 નો વર્ગ, 2 નો, 3 નો, હવે 4 નો વર્ગ. ચોકે 16. ઓપ્શન નંબર બીજો કેરેક વર્ગ ઘન છે. હા સાહેબ, એક વર્ગ છે, એક ઘન છે, એક વર્ગ છે, એક ઘન છે. વધારે ને વધારે શ્રેણી સોલ્વ કરશો ને કેરે આવો જવાબ મળશે, એના સિવાય શક્ય નથી. હજી કહું છું, અમારી ચેનલ જોડાઈ જજો ને વધારે મિત્રો સબસ્ક્રાઇબ શેર કરજો. 5 દિવસનું તમારું મારું તાલમેલ જામી જશે, સાથે મળીને સફળતા મેળવશું. યાદ કરશો એક દિવસ. ઓકે, હાલો હવે આગળ જોઈએ બાળકો. હાલો જરાય મૂંઝાવણ નથી. મેં શું કીધું? જરા સીધી મોટો સંખ્યા હોય ક્યારે ગેપે નહીં, વર્ગે નહીં, ઘણી નહીં. તો કે સાહેબ તો હું કરું? તો
તો નક્કી જોઈ લેવાનું કંઈક ને કંઈક તાલમેલ છે. 10 ચોક 40 હે 40 4 છક 24 24 અઠા 192 192 ધ્યાન 1920. ઓકે 192 દાન થઈ ગયા સાહેબ. પહેલા છેલ્લી સંખ્યાને 4 વડે ગુણ્યા, 6 વડે, 8 વડે, હવે 10 વડે. હવે એવી રીતે જુઓ. હવે 2 વડે. હવે કઈ સંખ્યાને પેલા મેં કીધું બ્રહ્માસ્ત્ર ચારો કે બહાર કોઈ જવાબ નહીં હો શકતા. મૂળ આ જવાબ આ ચાર એક પછી એક મૂકીને ટ્રાય મારી લો. હાલો એક મૂકો, એક દૂર થવા પડે સાહેબ. એકને કાઢો. હાલો મૂક્યા 0. 0 ને કોઈ પણ સંખ્યા વડે ગુણવામાં આવે જવાબ 0 જ આવવાનો છે. હાલો એટલે સાહેબ એ નહીં આવે. હાલો સાહેબ મૂકો પછી 5. 5 મૂક્યા 5 અડે 5 મૂક્યા 5 5 2 10 10 ચોક 40 40 6 240 240 અઠા 1920. રેડી. હવે પેલા 2 વડે 4 વડે 6 વડે મૂળ તમારા ઓપ્શન માંથી ઝાલીને મૂકવાનો છે. જવાબ નો આવે ક્યારે સ્કીપ નથી કરવાનો, ભાગવાન નથી. અમુક એવી શ્રેણી તમારામાં હશે તે તમને થોડુંક અઘરું તમારો ટાઈમ બગાડવા માટે. હાલો હવે આને આગળ જોઈએ કેટલા વધ્યા. હાલો સાહેબ હવે તો ગોતું ન પડે, બાદ બાકી દર વખતે નો જરૂર પડે. થોડુંક હવે એડવાન્સ જતા જાઓ. સાહેબ 3 વધ્યા, 5 નો વધારો, સાહેબ 7 વધ્યા, સાહેબ 9, સાહેબ 11. જવાબ બંને વચ્ચે પેલા 2 સોરી 3 3 5 7 9 11 આ કઈ સંખ્યા છે? હમણાં પાકી અમસી કરી આપણે સાહેબ એકી સંખ્યા છે. હવે 11 પછી જો 5 પછી 6 ને 7, 7 પછી 8 ને 9, 9 પછી 10 ને 11. હવે 11 પછી 13, 35 માં 13 નાખો 48 48. ઓપ્શન નંબર એ. હવે આગળ જોઈએ બાળકો. હાલો એ લ્યો સાહેબ વર્ગ છે નથી. સૌથી પહેલા એ ધ્યાન રાખો અમુક અમુક શ્રેણીમાં કોઈકને ગોથે ચડાઈ દે. શરૂઆતમાં કોઈક અઘરી આવી ગઈ ને તો આખું પેપર ડિપ્રેશનમાં કાંઈ નું આવડ્યું. તૈયારી ફૂલ હોય પણ ડિપ્રેશન લેશું એટલે ભૂલે જાય. પેલા વર્ગ નથી સાહેબે ખટ્ટાણા સાહેબે શીખવાડ્યું. વર્ગ નથી, ઘન નથી, અવિભાજ્ય નથી. આગળ હાલો ગેપમાં દોડ્યા જાઓ. હાલો ગેપમાં દોડશો એટલે ઓકે સાહેબ 7 નો ગેપ, સાહેબ 19 નો ગેપ. એક જ મિનિટ હું અહીં નીચે ગેપ કરું ને. હાલો આપણે અહીંયા લખી લેવી. આમાં થોડીક જગ્યા જોશે. 2 9 28 65 126. હાલો સાહેબ કેટલા વધ્યા? 7. સાહેબ જો ગેપ નો હોય ગોતી લીધો. આ બંને માં મોટું કોણ? 28 માં 9 કાઢો સાહેબ 19. રેડી. હવે 19 માંથી 65 માંથી 19 કાઢશો. 65 માંથી 28 આપણે બાદ કરો. 65 માઇનસ 28. હાલો 5 10 10 ને 5 15, 15 માંથી 8 જાય 7. હાલો કેટલા વધ્યા સાહેબ? 37. 126 માંથી 65 કાઢશો એટલે 35. 126 માઇનસ 65 1 12 માં 6 જાય 6. સાહેબ કેટલા વધ્યા? 100. ગેપમાં કાંઈ ભેગું થયો નહીં સાહેબ. ગેપમાં નો લાઈટ થાય. અરે ચિંતા નથી કરવી. ક્યારેક જો એમને ગેપ નો ગેપ ગોતવાનું ચાલુ કરો. હાલો સાહેબ બહાર નહીં માની મૂળિયા કાઢ લેવા. કેટલા વધ્યા? તો કે સાહેબ 12 વધ્યા. કેટલા વધ્યા? આ સાહેબ 18 વધ્યા. કેટલા વધ્યા? સાહેબ 24 વધ્યા. ગાળી લીધો ગાળો. જો પહેલા 12 સાહેબ 6 નો ઘડિયો હે 12 6 દુ 12 6 તેરી 18 6 ચોક 24 6 35. હાલો 61 માં 30 નાખો એટલે 91. 91 ને 126 તો કે 91 વત્તા 126 કરો જે આવે એ આપણો જવાબ. 7 11 નો એકડો વધી પડે 1 ને 1 2 217. હાલો ઓપ્શન બી મળી ગયો. તો એક બીજી રીત કહું
જો બીજી હેલા મેલી આ તો તમને અંદર ક્યારેક ન ઉજે તો ગેપમાં ભેગું ન થાય તો ગેપનો ગેપ ગોતો તો મળે. જો હું તમને કહું 1 નો વર્ગ કેટલો 1, હાલો ઘન ઉપર છે 1 નો ઘન કેટલો 1, તો +1 કરું એટલે 2 થાય. 2 નો ઘન કેટલો 8, 8 માં 1 નાખું 9 થાય. 3 નો ઘન કેટલો 27, 27 માં 1 નાખું તો 28 થાય. 4 નો ઘન કેટલો 64, 64 માં 1 નાખું 65 થાય. 5 નો ઘન કેટલો 125, 125 માં 1 નાખું 126. હવે 5 પછી 6 નો ઘન 216, 216 માં હું 1 નાખું એટલે 217 આવી ગયો ડાયરેક્ટ જવાબ. પણ અમુક સમય આવી મેથડ ન હોય ન ખબર પડે તો આવી રીતે આપણે ગોતવાની છે ગેપનો ગેપ. બાકી શ્રેણીના રોકડિયામાં ગયા વખતે ટોટલ ઓલ ઓવર થાય ને 20 માર્ક જઈ શ્રેણી હતી અલગ અલગ રીતે. ઓકે, અલગ અલગ ટાઈપની પૂછી પણ શ્રેણી જેવી જ હતી. હાલો હવે એને આગળનું. હાલો સાહેબ 1 ઘટ્યો. હાલો સાહેબ કેટલા ઘટ્યા 2 ઘટ્યા. આ સાહેબ 1 ઘટ્યો. જો 1 ઓછો થયો 2 ઓછા થયા. હવે સાહેબ 2 ઓછા. સાહેબ 1 ઓછો. જો 1 2 1 2 1 2 તો હવે પાછા જો પેલા 1 ઘટ્યો 2 1 2 1 હવે પાછા 2 ઘટાડો એટલે સાહેબ શું આવશે 19. જો આગળથી ઘટતા આવે તો ઘટાડવાના, આગળથી વધતા આવે તો વધારવાના. રેડી? હવે એને આગળનું આપણે જોઈએ. એ સાહેબ મોટી શ્રેણી આવી છે. અરે મુંદાવણ આવવા દે, લડી લેવાનું. હાલો વર્ગણની સાહેબ લપતની રીતે અને આવડી મોટી રવિભાઈ જે અમે હું તમે નહીં કર્યું હોય. હાલો બેન પકડી લો. પકડ્યા 454. મોટાને લખી લો, મોટામાં નાનું બાદ કરો 343 કાઢી લો. હાલો 4 માંથી 1 1 1 1 હાલે લે 111 વધ્યા. કેટલા વધ્યા 111. હાલો આ બે જઈ લો. આ બંને વચ્ચે કેટલો ગાળો ઈ ચકાસવો. જો ગાળો ચકાસવો હોય તો મોટી સંખ્યા કેટલી 343. 343 માંથી 232 બાદ કરો 1 1 1 હાલે લે સાહેબ. આમાં 100 આવી ગયા. એમ કેવો ને આગળ આગળ જાય એમ 111 111 ઘટતા જાય છે. હવે આમાં હું 111 232 છે એમાંથી 111 ઘટાડી દેવાનું. 232 માઇનસ 111 સાહેબ 1 2 1 જવાબમાં શું આવશે 101. પ્યાલો હાલો હાલો ઓપ્શન ઓપ્શન કઈ આઈ રહ્યો સાહેબ. પ્યાલો છે ઘૂંટો ઘૂંટો ઘૂંટો. હા ઘૂંટ નાખો. રેડી? એ આગળ જવો. ઓકે, ખાસ ધ્યાન રાખજો. જો આ પાછળની શ્રેણીમાં મોટી સંખ્યા જોઈને ગભરાવાની જરૂર જ નથી. અને તમે હું જ કહું તમે હારો પેન ને ચોપડો લઈને જ બેસો, તમને ખબર પડે. આમ હારો પ્રેક્ટિસ જો જોયું છેલું સાહેબે આમ ધુબાકો દાબ્યો સાહેબ તો ઊંધા હતા રહેશે. તમને એમ થાય આપણે તરવું એમાં હું સાહેબ ન હોય અને તમે ધુબાકો દાબો બુડું બુડું થાય. એટલે હું છું ત્યાં સુધી તમે મારી હારો તરશો તરતા શીખી જશો. એકલા જાશો તો ડૂબું ડૂબું જ થશે. ઓકે, હાલો આગળ જોઈએ. હારો ચોપડો ને પેન લઈને બેસી જજો. એમનો મને તો આ તો આવડે છે. ઘણાને તો અત્યારે આવડે પણ પેપર સામે આવે ને એ લ્યો દશેરાની દીધ ઘોડું ન દોડે. ઓકે, હવે આ બંનેમાં મોટી સંખ્યા કઈ તો કે 245. 245 માંથી 230 બાદ કરો. 5 માં 0 જાય 5, 4 માં 3 જાય 1, 2 માં 2 જાય 0. આ સાહેબ 15 જોવો તો વધે છે કે ઘટે છે તો કે સાહેબ 15 ઘટી ગયા. ઓછા થતી જાય નાની નાની સંખ્યા હોય તો ઘટતી જાય. હાલો હવે આ બેન ચાલો. હાલો સાહેબ ચાલી લો 230 માઇનસ બસ એટલે સાહેબ 230 માં 200 કાઢો 30 વધે. હું ભલામણા સાહેબ વારે કરે. હાલો 15 30 આમાં જ કાઢો 60. કઈ લાઈટ 15 30 60 વારંવાર શ્રેણી કરવી હોય ને તો તરત લાઈટ થાય. 15 2 30 30 2 60 60 2 120 140 માંથી 21 ઘટતા આવે છે તો ઘટાડી દો. 140 માં 21 જાય તો ફક્ત 20 ઓપ્શન ઓપ્શન નંબર બી મળી ગયો. રેડી? ઓ હાલો કોઈ નથી ગયો ને
બસ ચાલો આગળ. એ લ્યો સાહેબ આની બી ગઈ હતી. આવી શ્રેણી ઘણી વાર પૂછાય છે. તમને જેની છેદમાં કાંઈ નો લખેલું હોય ને તો એની છેદમાં એક આપણે હાથે ગોતી આવવાનું. ગોતી લીધો. જેની છેદમાં એક કાંઈ નો લખ્યું હોય તો હાલો સાહેબ બધે ઉપર એક એક છે તો આપણે ઉપર એક. એક દુ દુ ય, બે દુ ચાર, ચાર દુ 8, 8 દુ 16, 16 દુ 32. તો એકના છેદમાં 32 ઓપ્શન કયો છે? તો બે જ, પણ એકના છેદમાં 32 બધે ઉપર એક હતા તો ઓપ્શન નંબર એ. રેડી? હાલો હવે આગળ. ઓકે એ લ્યો સાહેબ પાછી આવી. અરે આવા દે. અને આ સંખ્યા જોઈને તો લાઈટ હું ફૂલ ફાડી નાખવાનો છું. આ એ સંખ્યા મેં પાકી કરાવી. 1 થી ને 25 જો વર્ગ બોલું છું. 1 નો વર્ગ 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, 6 નો 36, 7 નો 49, 8 નો 64, 9 નો 81, 10 નો 100. ઓકે 1 થી 10 વર્ગ. 11 નો 121, 12 નો 144, 13 નો 169, 14 નો 196, 15 નો 225, 16 નો 256, 17 નો 289, 18 નો 324, 19 નો 361, 20 નો પૂરા 400. વર્ગ ઘન પાકા હોવા પડે. 10 લગીન ઘન. 1 નો 1, 2 નો 8, 3 નો 27, 4 નો 64, 5 નો 125, 6 નો 216, 7 નો 243, 8 નો 512, 9 નો 729. રેડી? હવે હાલો 1 નો વર્ગ, 2 નો, 3 નો, 4 નો, 5 નો. 5 નો વર્ગ 25. રેડી? હવે જો 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન, 5 નો ઘન 125. 25 છેદમાં 125 ઓપ્શન બી. જો જરાય ગમે એવી શ્રેણી હોય ને વધારે પ્રેક્ટિસ અમારું એક જ હથિયાર છે. પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ. તમારી અંદર એનિમિસ જ્ઞાન શબ્દનું ભૂત વળગવું પડે. પંચમાં આવવો પડે. ખમા કોણ છો? અરે એનિમિસ છું. એવું ભૂત જુસ્સો જનૂન હોવું પડે. રેડી? આજે આપણે 25 સુધી રાખીએ. છેલ્લી 3 લઈ લેવી છે. હાલો કેટલા વધ્યા? 4. હાલો કેટલા વધ્યા સાહેબ? 8. હાલો કેટલા વધ્યા સાહેબ? 16. હાલો કેટલા વધ્યા? 32. જો ગેપ ગોતતા શીખવાડી દીધું, ગોતી લેજો. બહુ સમય વ્યર્થ નથી કરતો. એ હાલે લે સાહેબ લાઈટ. અરે હા डबल डबल डबल. एक पे एक फी डबल हो जाएगा. 4 2 8, 8 2 16, 16 2 32, 32 2 64. ઓપ્શન માં 64 વાળીને 64 ટીક ન કરતા હારું આ ઓપ્શન માં 64 આપતા. અગર આપણો ઉતાવળિયો સાહેબ 64 ક્યાં છે? નથી લ્યો ઢીલું થઈ ગયું. હવે 64 નો હોય આ બંનેનો જે સરવાળો કરવાનો. આ બધે વધતા આવે છે તો વધારો. 64 + 62, 6 6 12, 126. ઓપ્શન નંબર સી. કયો ઓપ્શન આવશે? સી. રેડી? હવે આગળનું જોઈએ. હાલો સાહેબ 8 ઘટ્યા, સાહેબ 4 ઘટ્યા, સાહેબ 2 ઘટ્યા. હવે 1 ઘટી ગયો. હવે અહીંયા એક વસ્તુ જોતા હો. 8 ના અડધા 4, 4 ના અડધા 2, 2 ના અડધો 1 ને 1 નો અડધો થાય 0.5. હવે 3 માંથી 0.5 કાઢી લો તો આવશે 2.5. કેટલા આવશે? હવે 3 માંથી અડધો કાઢી લો તો કેટલા વધે? અઢી વધે. કઢી નહીં હો, અઢી એટલે 2.5. ઓપ્શન નંબર કયો આવશે? ડી. હાલો હાલો ગોટી નાખો. ચાલો આગળ આવી. એ લ્યો સાહેબ. એ માતાજી, એ જગત જનની જગદંબા, મારી વારી આવજે બાપો લે. હવે યાર ધ્યાન રાખો. આવી લાઈન જોઈને લાઈટ હું ફ્યુઝ ફાડી નાખવાનો છે. ફ્યુઝ ઉડી જવો પડે. સાહેબ 7 નો ઘન. રેડી? 7 નો 343 છે. આમાં 243 લખ્યો છે. અરે સાહેબ એ રીતે નથી તો કઈ રીતે કરવું? એટલે હાલો જોવો તો 9 તેરી 27, 27 તેરી 81,
81 તેરી 243. વર્ગ નો હોય, ઘન નો હોય, ગેપ નો મળતો હોય તો આવી રીતે ગુણાકાર, આ શ્રેણી છે ને ગુણાકારની શ્રેણી કહેવાય. 3 તેરી 9. હવે કેટલા તેરી 9 થાય? જો આ આપણું બ્રહ્માસ્ત્ર હથિયાર છે, આપણું બ્રહ્માસ્ત્ર. હાલો કેટલા તેરી 3? તો કે 3. 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81. એટલે કેટલા ઓપ્શનમાં આવશે? ઓપ્શન બી. હવે આગળ જોઈએ. સાહેબ જો ગેપમાં પેલા તમારો માર્યો, બે રીતે જવાબ આવે. 2 દુ 4, 4 તેરી 12, 12 ચોક 48. પેલા સાહેબ 2 વડે ગુણ્યા, 3 વડે ગુણ્યા, 4 વડે, અને હવે 5 વડે 48 5 240. હાલો 240 સાહેબ મળી ગયો ઓપ્શન. ઘૂંટી નાખો. ઘૂંટવામાં ધ્યાન, સપલી નો ફાડતા કે ફેલ થશો. હાલો રેડી. અને આ રીતે સાહેબ ગુણાકારમાં શ્રેણી વારંવાર ગણો. એક જ ઉપાય છે, વારંવાર. હાલો 2 નો ગેપ, ઓકે, સાહેબ 8 નો ગેપ, સાહેબ પછી 36 ગેપ. ગેપમાં લાઈટ નો થાય તો આપણે ગુણાકારની શ્રેણીમાં એન્ટ્રી મારવાની. હજી મોર સેન્સ. 2 દુ 4, 4 તેરી 12, 12 ચોક 48. સાહેબ આને 2 વડે ગુણ્યા, સાહેબ 3 વડે ગુણ્યા, 4 વડે ગુણ્યા, 5 વડે ગુણો એટલે 240. મળી ગયો ભાઈ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો તમે ઘર બેઠા તૈયારી કરવા માંગો છો અને ઘર બેઠા તમે એનએમએસ અને જ્ઞાન સાધના જેવી પરીક્ષાઓની તૈયારી કરવા માંગો છો, તો શું તમે સારી એવી બુકની શોધમાં છો? તો આજે જ મંગાવો, ઓર્ડર કરો બ્રહ્માસ્ત્ર બુક. કઈ બુક? બ્રહ્માસ્ત્ર, જેમાં તમારે એનએમએસ અને જ્ઞાન સાધનાનો સંપૂર્ણ કોર્સ એમાં સમાવેશ થઈ જાય છે. તાર્કિક ક્રમનો સમાવેશ થાય છે, વિજ્ઞાન આવેલું છે, ગણિત, સામાજિક, પછી તાર્કિક શક્તિ છે, પછી તો સામાજિક છે, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, આ 3 તમારે જ્ઞાન સાધનાઓ માટેના વિષયોનો પણ સમાવેશ થાય છે. અને આ જો વિદ્યાર્થી મિત્રો, ખાલી બુકની પ્રાઇસ એટલી બધી નથી. એક હિંમત કરીને બુક મંગાવી લેજો, અને ફૂલ જો બુક હશે તૈયારી કરવાની વધારે મજા આવશે. એટલે આજે જ ઓર્ડર આપો. જે નંબર છે 6356861247, વોટ્સઅપ ઓનલી. આમાં વોટ્સઅપ મેસેજ ઉપર તમારું નામ, એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર તમે મોકલીને જેટલી બુક જોઈતી હોય તે લખીને, જો 10 થી વધારે બુક હશે તો ફ્રી હોમ ડિલિવરી થઈ જશે. 420 ની બુક છે. ના ભાઈ ના, તમારે 420 નથી ચૂકવવાના. તમારે માત્ર 280 માં બુક તમને મળશે, અને કુરિયર ચાર્જ અલગથી, જે તમારે ઘર બેઠા બુક પહોંચી જશે. ઓકે, તો બંને વહેલી તકે મંગાવો બ્રહ્માસ્ત્ર બુક, અને આ બુક સાથે જોડાઈને આગળ વધો. ખૂબ જ પ્રયત્ન કરો, અને આ બુકના સહારે આપણે એનએમએસ અને જ્ઞાન સાધના જેવી મહાન પરીક્ષાઓનું આપણે સંપૂર્ણપણે સોલ્યુશન કરીને અને મેરિટમાં આપણો સમાવેશ થઈ જાય.